ચલો, લાસ્ટ ટાઈમ આપણે રેઝોનન્સની ડિસ્કશન કરેલી, એમાં અલગ અલગ ટાઈપની તમને સિસ્ટમ કીધી હતી મેં. તો સિસ્ટમ બહુ ઇઝી છે. ટોટલ 5 ટાઈપની અલગ અલગ સિસ્ટમ. પહેલી જે સિસ્ટમ છે આને આપણે બોલશું અલાયલિક સિસ્ટમ. અલાયલિક એટલે 1, 2 અને 3, બરાબર છે? 1, 2 અને 3 અહીંયા સ્ટાર કરું છું. અને આ સ્ટાર એટલે કાર્બોકેટાયન પણ હોય, કાર્બેનાયન પણ હોય, લોન પેર પણ હોય, ફ્રી રેડિકલ પણ હોય કે ડબલ બોન્ડ પણ હોય, કોઈ પણ. સ્ટાર એટલે કોઈ પણ અહીંયા આગળ મિનિંગ. તમારે શું કરવાનું? તમારે એવું કરવાનું છે કે અહીંયા આગળ જે મેં આ સ્ટાર કર્યો છે 1, 2 ને 3 પાય બોન્ડ ના પૂંછડે સ્ટાર લઈ જવાનો, બરાબર? અહીંયા તમે છે એ સ્ટાર ને લઈ આવશો. આ શિફ્ટ થઈ ગયા અને બોન્ડ ને મૂકી દેવાનો છે અહીંયા આગળ. 1, 2 અને 3. 3 ઉપર તો જે કાર્બોકેટાયન હોય તો એ, એનાયન હોય તો એ, અને 1, 2 વચ્ચે બોન્ડ. આવું કરવાનું છે તમારે. આ આપણી કન્ડિશન છે. આને એલાયલિક સિસ્ટમ કહેવાય. આ 1, 2, 3 વાળી જે સિસ્ટમ દેખાય છે આને એલાયલિક કહેશું. તો આની અંદર અલગ અલગ એક્ઝામ્પલ બનાવીએ આપણે. પૂરા તમારે કરવાના છે, હું બધા નહીં કરાવું, અમુક જ કરાવવાનો છું. ફર્સ્ટ છે કાર્બોકેટાયન. શું કરશો તમે બોલો? આ એરોને પકડીને અહીંયા લઈ આવીએ. આ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે તો ત્યાં ઇલેક્ટ્રોન જશે. 1, 2 ને 3 ચાર્જ હોય તો ચાર્જ, ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન પાઈ બોન્ડ ના પૂછડે આવશે 3 નંબર ઉપર, એક મૂકીને એક, બરાબર? અહીંયા બોન્ડ શિફ્ટ થયો, અહીંયા થઈ ગયા પ્લસ ચાર્જ 1, 2 and 3. સાચો કેટાયન ન તો આ હોય ન તો આ હોય. સાચો કેટાયન બેયનો એવરેજ હશે, એટલે આવી રીતે મારે કરવું પડશે. બે જગ્યાએ પાઈ બોન્ડ, અહીંયા આગળ સાહેબ ચાર્જ વનાફ, અહીંયા આગળ છે એ ચાર્જ વનાફ. આ જે મેં લખ્યું છે ધીસ ઇઝ રિયલ હાઇબ્રિડ RH. સાચો એલાયલિક કાર્બોકેટાયન આ છે. વનાફ નો લખો ને ડેલ્ટા લખો ને તોય ચાલે, બે ચાલે. ચલો સેકન્ડ જુઓ. અહીંયા બોન્ડ છે, અહીંયા બોન્ડ છે ને પ્લસ ચાર્જ. શું કરશું બોલો? બોન્ડ ને શિફ્ટ કરો 1, 2 અને 3. ફર્સ્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં વચ્ચે મૂકી દો ચાર્જ. અહીંયા પ્લસ ચાર્જ, બોન્ડ શિફ્ટ થયો. હવે સેકન્ડમાં ફરીથી 1, 2, 3 અને અહીંયા લઈ આવો. નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળશે પાછું. જો આવી રીતે. સાચો કેટાયન ન તો આ છે, ન તો આ છે, ન તો આ છે. બધાનો છે એવરેજ લેવાનો. એવરેજ આપણે લઈએ તો પાઈ બોન્ડ બધી જગ્યાએ જશે. એક કાર્બન ઉપર ચાર્જ કેટલો આવે? 1/3, 1/3, 1/3. એક મૂકીને એક. તમે એવું પણ કરી શકો ભાઈ, અહીંયા પ્લસ ડેલ્ટા લખી દો, અહીંયા પણ પ્લસ ડેલ્ટા, અહીંયા પણ પ્લસ ડેલ્ટા, આઈ ચાલે. અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/3 હશે. સ્વાભાવિક છે, 1/3 જ થશે. તમને કોઈ સ્ટ્રક્ચર આપે છે તો એ સ્ટ્રક્ચરમાં તમારે શું કરવું જોઈએ? એક મૂકીને એક ચાર્જ કરી દેવાનો. માની લો કે મને આ કેટાયન આપ્યો, તો મારું કામ એવું હોવું જોઈએ સાહેબ કે પહેલા સિસ્ટમ ડ્રો કરી લઉં. અહીંયા આગળ ડેલ્ટા, એકને છોડીને એક અહીંયા ડેલ્ટા, એકને છોડીને એક અહીંયા ડેલ્ટા, અને બાકી બધી જગ્યાએ ડિલોકલાઇઝેશન. કેટલા ડેલ્ટા મળે છે? 1, 2, 3. તો સ્ટ્રક્ચર કેટલા હશે? 3. ડેલ્ટાની વેલ્યુ કેટલી આવશે? 1/3. ઓપન ચેઇન સ્ટ્રક્ચર હોય તો તમારે આવી રીતે છે આરામથી થઈ જશે, બધા બની જશે, બરાબર? સ્ટ્રક્ચર ચલો કયો છે આમાં કેટલા સ્ટ્રક્ચર બનશે? વેદેહી, આમાં કેટલા સ્ટ્રક્ચર બની જશે? મેં તમને હમણાં મેથડ કીધી. સર બોલો. સર નેટવર્ક પ્રોબ્લેમના કારણે સર લેટ જોઈન થયો તો સર એકવાર રિપીટ કરશો? રિપીટેશનમાં તો રિપીટ થશે, બરાબર છે. હજી ઘણા બધા એક્ઝામ્પલ આવશે એટલે તમે એમાં જોઈ લેજો. ઓકે સર. ચલો બોલો. જુનાગઢ સેન્ટર તમે બોલો, અધરવાઇઝ.
ચલો કોઈ આન્સર આપો. હાલો સર. હા, સર 3 બનશે. મેં તમને મેથડ કીધી એને અકોર્ડિંગ તમારે શું કરવાનું છે જો હું તમને ફરીથી એક વખત કહી દઉં છું. ઉપરનું એક્ઝામ્પલ લઈને ફરીથી રિપીટેડ કરી કહી દઉં છું. ચલો તમને આવો કોઈ કેટાયન આપ્યો છે. તમે શું કરશો? ઓલ્ટરનેટિવ કાર્બન ઉપર જ્યાં પાઈ બોન્ડનું પૂંછડું આવે ને ત્યાં તમારે સ્ટાર મૂકવાનો. શરૂઆત અહીંથી કરવાનું. આ એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, પછી અહીંયા આગળ પાઈ બોન્ડ પૂરો થાય છે તો સેકન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, અને અહીંયા આગળ આવે તો થર્ડ. 3 કેટલા સ્ટાર આવ્યા? 3. તો 3 સ્ટાર આવે તો 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને એના. અને વેલ્યુ કેટલી થશે? 1/3 1/3 1/3. ઓકે, સ્ટાર મૂકતા જવાના ઓલ્ટરનેટિવ, એટલે તમને ખબર પડે પાઈ બોન્ડ પૂરો થાય ને ત્યાં. એવું આમાં એપ્લાય કરો તો તમે આની અંદર જામનગર રાધિકા, જામનગર હરિયા, બેમાંથી કોઈ પણ એક આન્સર આપો. 3 સર. જો આવી રીતે આપણે કરશું. આ 1 2 ને 3 એક અહીંયા આગળ અહીંથી શરૂ કરવાનું. પેલા આ તો હોય, આ સેકન્ડ. પાઈ બોન્ડ પૂરો થાય ત્યાં તમારે મૂકવાનો. પાઈ બોન્ડ જ્યાં પૂરો થતો હોય ને ત્યાં. અહીંયા પાઈ બોન્ડ પૂરો થાય છે અહીંયા, ત્યાંથી અહીંયા પૂરો થાય છે અહીંયા. કેટલા સ્ટાર બન્યા? 4. તો આમાં 4 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનશે અને ડેલ્ટાની વેલ્યુ છે 1/4. હું ડ્રો કરું છું, જુઓ તમે. ચલો ફર્સ્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં શું થાય? આ પાઈ બોન્ડ અહીંયા જ હશે. જુઓ 1 2 અને 3. અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા બોન્ડ ગયો, અહીંયા આવી રીતે. હવે સેકન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, તો એને અહીંયા આગળ લઈ આવો. અહીંયા આગળ છે એ બોન્ડ આવશે, અહીંયા પ્લસ ચાર્જ. આ એક બોન્ડ શિફ્ટ થયો, બીજો બોન્ડ શિફ્ટ થયો. હવે કોઈ રીતે ચેન્જ થાય છે? થશે. આ બોન્ડ ને અહીંયા લઈ આવો. આ 1, અહીંયા આગળ 2 અને આ 3. અહીંયા પ્લસ ચાર્જ આવી જશે. આ એક બોન્ડ શિફ્ટ થઈ ગયો, અહીંયા આગળ બીજો બોન્ડ છે, આ બીજો બોન્ડ છે. બસ હવે નો થાય. કેટલા સ્ટ્રક્ચર બન્યા? 1 2 3 ને 4. હું તમને એવું કહું છું કે પાઈ બોન્ડ પૂરો થાય ને ત્યાં સ્ટાર કરવાનો. અહીંથી તમે શરૂ કર્યું, જો અહીંયા પાઈ બોન્ડ પૂરો થાય, અહીંયા પાઈ બોન્ડ પૂરો થાય, અહીંયા પાઈ બોન્ડ પૂરો, એન્ડ પૂંછડા ઉપર કોક દેવાનો છે ભાઈ. પાઈ બોન્ડ ના પૂંછડા ઉપર કોક દેવાનો થાય તમારે. રિયલ સ્ટ્રક્ચર આનું કેવી રીતે બને કહો? રિયલ સ્ટ્રક્ચર સાહેબ આનું કઈક આવી રીતે બનતું હશે. અહીંથી પાઈ બોન્ડ છે એ બધી જગ્યાએ ડિલોકલાઇઝ થાય. જો અંદર પણ જાય છે, આવી રીતે પણ. અચ્છા, દરેક કાર્બન ઉપર કેટલો? તો કે સાહેબ અહીંયા ચાર્જ હશે 1/4. આ કાર્બન ઉપર 1/4 પ્લસ, આ કાર્બન ઉપર 1/4 પ્લસ, આ કાર્બન ઉપર 1/4 પ્લસ. આ રિયલ કેટાયન હોય. હેલો સર, બોલો. આપણે કાર્બન નો પાઈ બોન્ડ પૂરો થાય ત્યાં આપણે સ્ટાર મૂકી, તો સ્ટાર્ટિંગમાં કેમ મૂકી આપણે સ્ટાર? સ્ટાર મૂકવાનો મિનિંગ એવો કે ચાર્જ પેલા અહીંયા છે, ત્યાંથી અહીંયા જશે, ત્યાંથી અહીંયા જશે, એવી રીતે અહીંયા ને પછી અહીંયા, એવું કહેવા માંગુ છું. ઓકે, ચાર્જની પોઝિશન દર્શાવે. હા, તમારે બધા ડ્રો ન કરવા પડે કે નહીં, એટલે શોર્ટ હેન્ડ કહું છું ડાયરેક્ટ આ એમ. સ્ટાર નો મિનિંગ એ છે કે ત્યાં છે એ ચાર્જ ડેવલપ થશે ઇન ફ્યુચર. ચલો ભાઈ આની અંદર ટ્રાય કરો. ચલો આમાં ટ્રાય કરો તમે લોકો. જેને નો ખબર પડે એવું 1 2 3 1 2 3 વાળું કરો.
ચલો આ સ્ટ્રક્ચર જોઈને તમને હવે એટલી ખબર પડવી જોઈએ આમાં કેટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળશે એ તમને આઈડિયા હોવો જોઈએ. જેની અથવા મિશે પટેલ તમે બોલો. ઓકે માનવ. ઓકે પોરબંદર. શરૂઆત ક્યાંથી કરવાની? અહીંથી અહીંયા સ્ટાર મેં મૂક્યો એટલે આ સ્ટ્રક્ચર પોતે ઈ તો છે જ. હવે બીજો સ્ટાર અહીંયા આગળ આવશે એટલે આ સેકન્ડ સ્ટ્રક્ચર જે બનાવું ને એમાં પ્લસ ચાર્જ અહીંયા આવશે. થર્ડ સ્ટ્રક્ચર બનાવું તો એમાં પ્લસ ચાર્જ અહીંયા અને ફોર્થ સ્ટ્રક્ચરમાં અહીંયા આગળ પ્લસ ચાર્જ આવે એવું હું કહેવા માંગુ છું. એટલે કોઈ એક કાર્બન ઉપર ચાર્જ કેટલો થાય? 1/4. બરાબર, આવું મારે કહેવાનું થતું હતું. એટલે બધા સ્ટ્રક્ચર તમારે આનો ડાયરેક્ટ આપણે છે આનો મેઇન સ્ટ્રક્ચર બનાવી દઈએ તો એ જો કંઈક આવું બનશે. રિયલ હાઇબ્રિડ આનું કંઈક આવું બની શકે સાહેબ. અહીંયા આગળથી બધા પાઈ બોન્ડ આવી રીતે ડિલોકલાઇઝ થશે. અહીંયા આગળ પ્લસ ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા ને અહીંયા. આ રિયલ કાર્બોકેટાઇન આવો હશે સાચું. બધી જગ્યાએ થોડોક થોડોક પાઈ બોન્ડ. આ રિયલ સ્ટ્રક્ચર, આ બધા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. બનાવો, ચાલો સ્ટ્રક્ચર્સ બનાવો. ચલો અહીંથી શરૂ કરીશું. જો અહીંયા સ્ટાર મૂકું છું એટલે આ 1 નંબર, પછી આ 2 નંબર, અહીંયા 3 નંબર ને અહીંયા 4 નંબર. આવી રીતે થશે. હવે તમારે જેવું આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય એવી રીતે પછી તમે ડ્રો કરી શકો. આમાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરવાનું કે તો નો ડ્રો કરી શકો. કેમ તો કે સાહેબ અહીંયા વચ્ચે એક આવી ગયો sp3 એટમ. પેલું 1 2 3 સિસ્ટમ નથી. જો અહીંયા 1 2 3 4 1 2 3 સિસ્ટમ નથી. આ તો સ્ટ્રક્ચર ચેક કરવાના પછી ડ્રો કરવાના. ઓકે નેક્સ્ટ. હવે આપણે એવું કરીએ, રિંગ ની અંદર ચાર્જ લઈ લઈએ. આ બોન્ડ, અહીંયા પ્લસ ચાર્જ. શું કરશો તમે? 1 2 3 સાહેબ અહીંયા પ્લસ ચાર્જ આવશે, અહીંયા બોન્ડ આવશે. અથવા એવું સમજો બોન્ડ ની સામે પ્લસ ચાર્જ રહે છે, બોન્ડ ની સામેની સાઈડ પ્લસ ચાર્જ. તો અહીંયા હું પ્લસ ચાર્જ મૂકું તો અહીંયા બોન્ડ આવે. હજી એક પોસિબિલિટી છે, અહીંયા બોન્ડ મૂકું તો અહીંયા પ્લસ ચાર્જ નથી. અહીંયા આગળ તમે તે જો બધી જ જગ્યાએ પ્લસ ચાર્જ આવે છે. એ કોઈ એક જગ્યાએ, કોઈ જગ્યા બાકી નથી રહેતી. રિયલ સ્ટ્રક્ચર ડ્રો કરો તો આવી રીતે ડ્રો થશે. ભાઈ પાઈ બોન્ડ બધી જગ્યાએ ફરે છે. અહીંયા ચાર્જ તો કે 1/3, આમાં ચાર્જ 1/3, આમાં ચાર્જ 1/3. આવી રીતે ડ્રો કરો. અથવા તો હજી એક આની મેથડ છે, આવી રીતે પણ ડ્રો થઈ શકે. અંદર રિંગ અને અહીંયા પ્લસ ચાર્જ બધે સેપરેટ થઈ ગયો. +1 3 જગ્યાએ ગયો, 1 2 ને 3. આવી રીતે લખો તોય હાલે, આમ લખો તોય હાલે. જેટલા કાર્બન છે ને રિંગ ની અંદર ચાર્જ હોય, બરાબર, ઇફ ચાર્જ ઇઝ પ્રેઝન્ટ ડાયરેક્ટલી ઓન ધ રિંગ એટમ, તો જેટલા કાર્બન છે ને એટલા જ સ્ટ્રક્ચર બનશે અને એટલો જ ચાર્જ આવશે. જેટલા કાર્બન એટમ રિંગમાં દેખાય છે, કેટલા દેખાય? 1 2 3, તો 3 સ્ટ્રક્ચર બને અને એક એક કાર્બન ઉપર 1/3 ચાર્જ આવે. માનો કે આમાં હું કરું છું ટ્રાય, અહીંયા પ્લસ, કેટલા સ્ટ્રક્ચર બનશે સાહેબ? 5, બરાબર, 5 ટોટલ 5 સ્ટ્રક્ચર રેઝોનેટિંગ બનશે. ટોટલ 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને. જો કઈ રીતે? ચલો આ બોન્ડ ને પહેલા હું અહીંયા લઈ આવું તો સાહેબ આ 1 2 ને 3 ઓલ્ટરનેટિવ ઉપર મૂકવાના ને, બરાબર, ઓલ્ટરનેટિવ મૂકવાના.
ઓલ્ટરનેટિવ ઉપર મૂકવાના તો અહીંયા પાઈ બોન્ડ નું પૂછડું છે, હું ત્યાં પ્લસ ચાર્જ મૂકું. પ્લસ ચાર્જ છે ને એની બે બાજુ આમ જો આમ ડબલ બોન્ડ આવે છે, તો અહીંયા પ્લસ ચાર્જ હોય તો એક બોન્ડ અહીંયા ને એક બોન્ડ અહીંયા, આવું થાય? તો કે હા થાય. ફરીથી કહું સાંભળો, સ્ટ્રક્ચર કેમ બને છે? અહીંયા પ્લસ ચાર્જ તો એની બે બાજુમાં આમ છે, તો હવે તમારે છે એ નવું સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય તો પ્લસ ચાર્જ ક્યાં મૂકશો? અહીંયા આગળ. જો અહીંયા પાઈ બોન્ડ પૂરો થાય તો મેં અહીંયા પ્લસ ચાર્જ મૂક્યો, એક અહીંયા બોન્ડ અને એક અહીંયા બોન્ડ, આવી રીતે. તો આવી રીતે બધા સ્ટ્રક્ચર ડ્રો કરતો જાઉં છું હું. ચલો અહીંયા આગળ એક બોન્ડ અહીંયા આગળ, બરાબર. આવી રીતે સ્ટ્રક્ચર બન્યું. હવે ક્યાં કરીશ બોલો? હવે 1 2 3 અહીંયા આવે છે ચાર્જ, તો લઈ આવો ત્યાં. અહીંયા ચાર્જ, તો હવે અહીંયા બોન્ડ આવશે, એક અહીંયા બોન્ડ આવશે. ચલો ફરીથી 1 2 ને 3 અહીંયા આગળ પહોંચે છે, તો અહીંયા બોન્ડ આવશે, અહીંયા બોન્ડ આવશે. ફરીથી ચાલો ભાઈ 1 2 ને 3 અહીંયા આગળ પહોંચશે, અહીંયા આગળ ચાર્જ, એક બોન્ડ અહીંયા ને એક બોન્ડ અહીંયા. હવે કરવા જાવ જો 1 2 3, હવે તમે કરશો તો ઓરિજિનલ સ્ટ્રક્ચર ડેવલપ થઈ જશે, રીજનરેટ થઈ ગયું સ્ટ્રક્ચર. તો ટોટલ આમાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા થયા? 1 2 3 4 5. આ નો કહેવાય, આ તો આ બે એક જ છે. જો આ ને આ તો બે સરખા જ કહેવાય. ટોટલ કેટલા સ્ટ્રક્ચર બન્યા? 5. બરાબર. ટોટલ 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. રિયલ સ્ટ્રક્ચર કેવું બનાવીશું? બે લખવાની મેથડ કીધી, એક તો અંદર રાઉન્ડ કરીને પ્લસ, અને આવું ન કરવું હોય તો આવી રીતે આપણે બધે પાઈ બોન્ડ જાય છે, એક કાર્બન ઉપર 1/5 1/5 1/5 1/5 અને 1/5, આવી રીતે લખવું પડે. તો બે માંથી તમને જે અનુકૂળ આવે એ. આ બે તો સેમ જ છે, બે માં જે લખો એ. પણ સ્ટ્રક્ચર કેમ ડ્રો કરાય મેં તમને શીખવાડ્યું. રિંગ આપેલું હોય તો ઈઝી છે, જેટલા કાર્બન આટલા સ્ટ્રક્ચર, અને રિંગમાં હોય તો વિચારી શકો ને, આમાં વિચારી શકો છો. સ્ટાર વાળી મેથડ ફોલો કરો. આ 1, પછી અહીંયા આગળ 2, પછી ત્યાંથી પછી શરૂ કરો તો પાછો અહીંયા આગળ એક મૂકીને એક કરવાનો ને, ત્યાંથી અહીંયા આગળ, ત્યાંથી અહીંયા આગળ, પાછો અહીંયા આગળ આવ્યા. જો થાય, શું કામ ન થાય? ઓલ્ટરનેટિવ કાર્બન્સ લેતા જાવ તો આવું થાય જ. ચલો તમારી માટે આનું નામ છે ટ્રોપોલિયમ કેટાયન. ટ્રોપોલિયમ કેટાયન. આના સ્ટ્રક્ચર ડ્રો કરો. બે મિનિટ આપું છું, બધા લોકો આના સ્ટ્રક્ચર ડ્રો કરશે, હું ડ્રો કરીશ હમણાં. પ્રેક્ટિસ છે ભાઈ, પ્રેક્ટિસ શીખવાની છે. બરોડા ભેલી સેન્ટર. કેટલા સ્ટ્રક્ચર ડ્રો થયા ભાઈ? સ્ટ્રક્ચર અને ડ્રો કરવામાં જો જ્યાં તમે પ્લસ ચાર્જ મૂકો છો, માની લો કે અહીંયા હું પ્લસ ચાર્જ મૂકું તો એક્ઝેક્ટ એની સામે એક બોન્ડ અને બે એની બાજુમાં, આવી રીતે. માનો લો કે હું સ્ટ્રક્ચર આવી રીતે ડ્રો કરું છું, અહીંયા પ્લસ ચાર્જ મૂકું તો બે બોન્ડ બાજુમાં ને એક એની એક્ઝેક્ટ સામેની સાઈડ, બરાબર. આ એનો રૂલ છે. આવી રીતે. તો આવી રીતે બધા સ્ટ્રક્ચર બનાવતા જઈએ આપણે. એક કામ કરીએ, પહેલું સ્ટ્રક્ચર બનાવીએ. એના 7 ની રિંગ છે ભાઈ, 6 ની રિંગ નથી. 6 ની રિંગ નથી, 7 ની રિંગ છે. તો આ 1 2 ને 3 અહીંયા પ્લસ ચાર્જ આવ્યો, બાકીના પાઈ બોન્ડ સાહેબ બે બોન્ડ બાજુમાં ને એક એની સામે. હવે સેકન્ડ સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવું બોલો? 1 2 ને 3 અહીંયા પ્લસ ચાર્જ આવશે, અહીંયા આગળ પ્લસ ચાર્જ આવ્યો તો બે તો એની બાજુમાં અને એક એક્ઝેક્ટ એની સામે. હવે નેક્સ્ટ 1 2 અને 3
અહીંયા પ્લસ ચાર્જ ગયો તો બે એની બાજુમાં, એક એની એક્ઝેક્ટ સામે. ચલો એની પછી 1 2 3 ફરીથી હવે કરો ભાઈ 1 2 અને 3 નીચે અહીંયા આગળ છે એ આવી જશે, અલગ કાર્બન ઉપર આવે છે. હજી સુધી બધા સ્ટ્રક્ચર અલગ જ બન્યા છે, કોઈ સેમ નથી બન્યા. ફરીથી 1 2 3 1 2 ને 3. હવે તમે જોશો એક જ સ્ટ્રક્ચર બનાવું 1 2 3 ઓરિજિનલ કાર્બન ઉપર આવી ગયો. જ્યાંથી તમે સ્ટાર્ટ કરેલું હતું ત્યાં તમે પહોંચી ગયા. આ સ્ટ્રક્ચર ને તો કઈ આપણે ગણતા નથી, તો 1 2 3 4 5 6 અને 7 રિયલ સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય બધા 1/7 લખવું પડે, અને કા પછી અંદર આમ પ્લસ. આ છે રિયલ સ્ટ્રક્ચર. ધીસ ઇઝ રિયલ કેટાયન, રિયલ હાઇબ્રિડ. એક કાર્બન ઉપરનો ચાર્જ હતો એ કેટલી જગ્યાએ જતો રહ્યો? 7 જગ્યાએ. એક કાર્બનનો ચાર્જ 7 જગ્યાએ વયો ગયો, એટલે ચાર્જ છે એ 1/7 થયો. 1/7 એટલે આ બહુ સ્ટેબલ સ્ટ્રક્ચર કહેવાય. ચાર્જ બધે સ્પ્રેડ થઈ ગયો, સેપરેટ થઈ ગયો, એટલે આનું સ્પેશિયલ નામ મેં તમને કીધું ટ્રોપોલિયમ. ઘણી વાર એવું બનશે કે તમને અલગ અલગ ઓપ્શન્સ આપશે, પછી એવું પૂછશે કયો કેટાયન આમાંથી સૌથી સ્ટેબલ છે. જો આ દેખાય ને તો આ ટીક કરીને આવજો. ઇટ બીકમ્સ વેરી વેરી સ્ટેબલ. બોલો. એટલે એવું જ નહીં કે જેટલા કાર્બન હશે એટલા સ્ટ્રક્ચર બનવા જોઈએ. હા, રિંગ ની અંદર હશે ને તો જેટલા કાર્બન હશે ને એટલા સ્ટ્રક્ચર બનશે ડેફિનેટલી. રિંગ ની અંદર હોવો જોઈએ. ચાર્જ મસ્ટ બી પ્રેઝન્ટ ઓન ધ રિંગ. રિંગ ની ઉપર જ ડાયરેક્ટ, બરાબર. ઇટ શુડ બી પાર્ટ ઓફ ધ રિંગ. ધેટ ઇઝ એન્ડોસાયક્લિક. એન્ડોસાયક્લિક ચાર્જ હોવો જોઈએ. એન્ડોસાયક્લિક એટલે રિંગ નો હિસ્સો, બરાબર. પછી ડિપેન્ડ નથી કરતું કે તમે કેટલા અહીંયા આગળ માની લો કે આવી રીતે પણ બનાવી શકો તમે. બે ચાર્જ વાળું લઈ આવો. હાલો એક અલગ ટાઈપનું સ્ટ્રક્ચર લઈએ. જે નંબર પહોંચ્યો હોય એ મને યાદ નથી. અહીંયા બોન્ડ છે ને અહીંયા પ્લસ ચાર્જ છે, +2 છે. આના મારે સ્ટ્રક્ચર ડ્રો કરવા છે, તો તમને દેખાય જ છે જ્યાં બે પ્લસ છે ને એની સામે બોન્ડ રહે છે. તો ફેરવો ને ભાઈ, હું વાંધો. એક વખત હું એવું કરું કે બોન્ડ ને અહીંયા ઉપર લઈ લઉં તો સામેની સાઈડ 2 આવશે. થાય કેમ? કઈ રીતે સાહેબ આ પોસિબલ બને? તો તમારે છે એ શું કરવું પડે? આ બોન્ડ ને અહીંયા આગળ લઈ લેવો પડે. જો આ બોન્ડ ને હું અહીંયા આગળ શિફ્ટ કરી દઉં. આ 1 2 ને 3 ચાર્જ ક્યાં આવશે? 3 ઉપર. અહીંના ચાર્જ એમનેમ છે, આ ચાર્જ શિફ્ટ થઈને નીચે આવી જશે. જો આ વાળો. તો મેં તમને સીધું એવું કીધું કે બોન્ડ છે ને એની સામે ચાર્જ રહે. માની લો કે એ બોન્ડ ને હું અહીંયા આગળ મૂકી દઉં છું આવી રીતે, તો ચાર્જ ક્યાં આવશે? બે આ બાજુ. હજી એક સ્ટ્રક્ચર પોસિબલ છે. બોન્ડ ને લઈ લઈએ નીચે. હવે નો બન્યો, હવે નો કહેતા કે હવે બનાવો. હવે પૂરું થઈ ગયું. રિયલ સ્ટ્રક્ચર કેવી રીતે બનશે? રાઉન્ડ કરી દો અને અંદર લખી દો +2. બોન્ડ અને ચાર્જ નું રોટેશન કરવાનું. રિંગ હોય તો એ વાત સારી કહેવાય. રિંગ હોય તો એ એકદમ ઈઝી કહેવાય. અચ્છા ચાલો તમને પ્રશ્ન પૂછું. કોઈ એક કાર્બન ઉપર કેટલો ચાર્જ આવશે? મોક્ષ? 1/2. 1/2. ઓકે, બીજા કોઈને જવાબ આપવો છે? જ્ઞાનવેલી? 1/2. ભાઈ બે ચાર્જ 4 કાર્બન ઉપર, તો એક કાર્બન ઉપર કેટલા? એવું તો આવડે જ છે ને હવે, બરાબર છે. હવે અલગ એક્ઝામ્પલ લઉં છું. રિંગની બહાર ચાર્જ હોય એ રિંગમાં એન્ટર થાય. રિંગની બહાર ચાર્જ છે અને એ એન્ટર થાય છે રિંગમાં.
સિસ્ટમ એલાઇલિક જ છે જુઓ, આ 1 આ 2 આ 3 એલાઇલિક નો ખબર પડતી હોય તેને 1 2 3 કરી દેવાનું 1 2 3 ડબલ બોન્ડ છે એ 2 3 અને 1 ઉપર કાર્બોકેટાયન શું કરશું આ બોન્ડ ભાઈ બહાર નીકળી જશે ઇલેક્ટ્રોન દેવા CH2 ડબલ બોન્ડ CH2 અંદર કરી દો પ્લસ ચાર્જ ચલો એક સ્ટ્રક્ચર હવે જો ચાર્જ છે એ રિંગ ની બહાર હતો બહારના કાર્બન ઉપર પણ હવે એ ચાર્જ ફરતો ફરતો રિંગમાં એન્ટર થયો રિંગ ની અંદર એન્ટર થાય છે હવે ફરીથી આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે 1 2 અને 3 અથવા પાઈ બોન્ડ ના પૂંછડે ચાર્જ મૂકો બોન્ડ અહીંયા શિફ્ટ થશે હવે શું કરવાનું સર ફરીથી આ 1 આ 2 અને આ 3 પાઈ બોન્ડ રિંગ ની અંદર નવેસરથી એન્ટ્રી લેશે ચાર્જ છે એ પાછો બહાર નીકળી જશે અને બોન્ડ ની બધાની પોઝિશન બદલાઈ જશે પહેલા આવી પોઝિશન હતી હવે આવું થઈ ગયું આપણી જૂની મેથડ પણ ચાલશે આમાં કરો ચલો અહીંયા સ્ટાર શરૂ કરો આપેલું પછી તો આવી રીતે આપેલું છે ને ચલો અહીંયા આગળ આવશે સેકન્ડ અહીંયા થર્ડ અને ફરીથી બહાર નીકળીને પાછો સ્ટાર 1 2 3 4 4 સ્ટ્રક્ચર વિના આ સ્ટ્રક્ચર ને આ સ્ટ્રક્ચર અલગ અલગ છે હો ધે આર નોટ સેમ ધે આર ડિફરન્ટ અલગ અલગ સ્ટ્રક્ચર છે ભાઈ તો આમાં તમારે રિંગ ની અંદર જઈને બહાર નીકળો ને બે સ્ટ્રક્ચર ગણવાના અંદર ગયા હોય એ છે બહાર આવ્યા હોય એ છે બે સ્ટ્રક્ચર કાઉન્ટ કરવાના ટોટલ કેટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે ભાઈ 4 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એટલે એક કાર્બન ઉપર ચાર્જ કેટલો આવશે 1/4 સ્ટાર અહીંયા આગળ 4 દેખાય જ છે તમને ચલો બેન્ઝાઇલિક માં ડ્રો કરો આને બોલાય બેન્ઝાઇલિક બેન્ઝીન ઉપર CH2 ને શું કહેવાય બેન્ઝાઇલિક બરાબર બેન્ઝાઇલ બેન્ઝાલ બેન્ઝો તો ધીસ ઇઝ બેન્ઝાઇલિક કાર્બોકેટાયન ચલો બનાવો સિસ્ટમ એવી જ છે કેટલા સ્ટ્રક્ચર બને એ કહેજો ચલો કાવ્યાબેન સર 5 બનશે there must be 5 resonating structures 5 સ્ટ્રક્ચર બનશે આ બેન્ઝાઇલિક વાળું આપણી માટે બહુ કામનું હેલો આલ્કેન હેલોરીન ચેપ્ટર છે સ્ટાન્ડર્ડ 12th નું એમાંના સ્ટ્રક્ચર્સ આપેલા છે બરાબર ચલો જો પહેલા શું કરશો તમે બોલો 1 2 3 અહીંયા આગળ પ્લસ ચાર્જ આવી જશે ચાર્જ વયો ગયો બહારની સાઈડ બે બોન્ડ આમ એની હળી નહીં કરવાની હવે ઓર્થો ઉપરથી 1 2 3 પેરા ઉપર આવશે ફરીથી 1 2 3 ઓર્થો ઉપર જશે અને હવે ફરીથી પાછું ક્યાં લઈ આવવાનું આપણે ઉપર 1 2 3 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ટોટલ પોસિબલ છે આમાં તમે ઓલું આમ સીધું વિચારતા હોય ને બેન્ઝીનમાં અંદર ફરે તો એવું ન ફરે વાયા રિંગ થઈને બહાર નીકળે આવી રીતે સીધા અંદર ગોળ ગોળ ન ફરે ડાયરેક્ટ બેન્ઝીન જેવું નહીં સીધું અંદર આમ ફટ કરતું ફરી ગયું એ ખોટું છે આવી રીતે બધે ફરશે આ તમને હું શીખવાડું છું ને આનો મિનિંગ શું છે અત્યારે તમને નહીં સમજાય પણ આગળ સમજાશે જેમ કે જો હું તમને એક ખાલી નાની એવી વાત કરું છું તમને એક્સપ્લેનેશન માટે ચલો મને ભાઈ આવી રીતે આપેલું છે
અને અહીંયા આગળ એવું આપ્યું છે કે બીઆર માઇનસ, તો તમને તો સ્વાભાવિક રીતે એમ થાય કે ભાઈ બીઆર અહીંયા જોઈન્ટ થઈ જાય ને મને આ પ્રોડક્ટ મળી ગઈ. અહીંયા બીઆર ચોંટાડી દીધો મેં, મારો જવાબ આવી ગયો. પણ એવું નથી, આની અંદર હજી બીજા બે સ્ટ્રક્ચર છે. કયું સ્ટ્રક્ચર છે? એક તો કે આ, તો આની પ્રોડક્ટ તો લખો, એક આ પ્રોડક્ટ આવશે. અચ્છા, હજી એક બનશે, અહીંયા આગળ બીઆર જોઈન્ટ થાય એ, માની લો કે અહીંયા હું સ્ટાર કરી દઉં આ કાર્બન ને રેડિયો એક્ટિવ, તો હજી એક પ્રોડક્ટ પોસિબલ છે. ટોટલ 3 પ્રોડક્ટ જવાબ આવે આન્સર. આન્સર ઇઝ 3 પ્રોડક્ટ, 3 ડિફરન્ટ પ્રોડક્ટ. આવું બનશે. તો તમે લોકો આ ક્યારે કહી શકો? જ્યારે તમને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નો આઈડિયા હોય તો. નહીતર તમે જવાબ કેમ લખશો? છે કન્સેપ્ટ ઈઝી, પણ પેલા તમને એટલો તો આઈડિયા આવે. આમાં પ્લસ ચાર્જ કઈ કઈ જગ્યાએ જાય છે? જો ઓર્થો, પેરા અને ઓર્થો. ઓર્થો, પેરા અને ઓર્થો. એટલે આની અંદર આમાં તમે જુઓ તો રિયલ સ્ટ્રક્ચર કંઈક આવું બનશે. અહીંયા આગળ બોન્ડ, અંદર બધે બોન્ડ ફરશે એટલે રિંગ. ચલો 12 પ્લસ ચાર્જ, ઓર્થો ઉપર, પેરા ઉપર પ્લસ, ફરીથી ઓર્થો ઉપર. આની ઓર્થોન પેરા પોઝિશન ભિખારી હોય. ઓર્થોન પેરા ઇલેક્ટ્રોન બધા હારા પ્રેઝન્ટ હોય. ક્યાં પ્રેઝન્ટ હોય? મેટા ઉપર. તો કોક આની હારે સેટિંગ કરવાનું વિચારે તો ઓર્થોન પેરા એ નો જાય. ક્યાં જશે? મેટા એ. એવું થાય આનો મીનિંગ. ઇલેક્ટ્રોન ડેન્સિટી અલ્ટિમેટલી કામની છે. કઈ જગ્યાએ વધારે ઇલેક્ટ્રોન? તો કે સાહેબ મેટામાં. અહીંયા આગળ ઓર્થો અને પેરા પોઝિશન ભિખારી છે. અહીંયા આપ્યો હોય ને તો તમને આ ત્રણેય દેખાવા જોઈએ. કયા કયા? એક અહીંયા આગળ, અહીંયા પ્લસ ચાર્જ ને અહીંયા પાઈ બોન્ડ નું પૂછડું હોય ત્યાં. ઈ તો કારું હું બોલું છું. જો અહીંયા પાઈ બોન્ડ નું પૂછડું છે, અહીંયા અને અહીંયા. રિંગ ની અંદર જઈને તમે બહાર નીકળો ને એટલે બે સ્ટ્રક્ચર કાઉન્ટ કરવાના. ફર્સ્ટ વાળું તે અને લાસ્ટ વાળું તે. પણ રિંગ ની અંદર જ ચાર્જ હોય તો જેટલા કાર્બન છે એટલા બનાવો. બોલો. પેલું સ્ટ્રક્ચર કેવી રીતે અલગ પડે એ નથી સમજાતું. એકવાર કયો તો. એટલે અહીંયા આગળ નંબરિંગ કરી દે 1 2 3 4 5. આમાં નંબરિંગ કરો 1 2 3 4 5. જો અહીંયા નંબરિંગ કરી દઉં. ચલો આને કાર્બન ને 1 કહું, આ 2 કહું, 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6. આમાં 1 અને 2 સિંગલ છે, આમાં 1 અને 2 ડબલ છે. 2 અને 3 ડબલ બોન્ડ છે તો અહીંયા 2 ને 3 સિંગલ છે. અલગ તો થયા? અલગ નો દેખાણા? હવે દેખાય છે અલગ કે નથી દેખાતા? આ સ્ટ્રક્ચર અલગ છે, બરાબર. આને આ બે સેમ નથી. હા, એની એનર્જી સેમ હશે. એની એનર્જી, જેટલી એનર્જી આમાં છે એટલી જ એનર્જી આમાં હશે. કેમ? તો કે આમાં રિંગમાં 3 પાઈ બોન્ડ, આમાં રિંગમાં 3 પાઈ બોન્ડ. એનર્જી સેમ હશે પણ સ્ટ્રક્ચર અલગ છે. આને ડીજનરેટ સ્ટ્રક્ચર એવું બોલાય. ડીજનરેટ. આપણે કેમ બોલું ડીજનરેટ ઇલેક્ટ્રોન આવે, ડીજનરેટ ઓર્બિટલ આવે, બરાબર. ઇલેક્ટ્રોન ટ્રાઈઝ ટુ રિમેન ઇન ડીજનરેટ ઓર્બિટલ અને અનપેડ રહેવાની ટ્રાય કરે. એની જેવું જ થયું આ એક્ઝેક્ટ. તો આ આપણે કેસ બનાવ્યો બેન્ઝાઇલિક નો. બેન્ઝાઇલિક કાર્બોકેટાયન છે એનો કેસ આવો મળે. ચલો તમને આવું આપ્યું છે. હાલો બોલો. સર, આમાં ઓલી મેથડ કેમ લાગી? જેટલા કાર્બન એટલે સ્ટ્રક્ચર બનાવી. હા, આમાં એવી મેથડ કેમ કામ નો લાગે? જો પેલી વાત તો એ કે આ ચાર્જ જે છે ને એ રિંગ નો ચાર્જ નથી, રિંગ ની બહારના કાર્બન નો છે. અને પેલામાં તો ચાર્જ કોના બાપાનો હતો? રિંગ નો પોતાનો હતો. એટલે અહીંયા આગળ તમે ચાર્જ ને અંદર બોલાવો છો મહેમાનની જેમ અને કામ કરીને પછી પાછા બહાર કાઢી મૂકો છો, બરાબર. પેલા અંદર બોલાવાનો કામ હોય ને એટલે પછી કામકાજ પતાવી દેવાનું, પછી બહાર કાઢી મૂકવાનું. હાલો નીકળો, હવે કઈ કામ નથી. અને ઓલામાં તો અંદર ના જ હોય, એને કેમ બહાર કાઢી મૂકવા? પોસિબલ નથી. સર બોલો. ડેલ્ટા કેટલો થાય? શું કેમ લખાય? ડેલ્ટા આનો ડેલ્ટા કેમ લખાય? એમ 1/4 થાય ને? ના એલા, એમાં તમને મેં આવું કીધું. જો મેં એમાં તમને શું કીધું? અહીંથી શરૂ કરવાનું, આ 1, પછી અહીંયા આગળ 2, આ 3, અહીંયા 4, ફરીથી અહીંયા સ્ટાર કરવાનો 5. રિંગ ની અંદર નો ચાર્જ નથી, રિંગ ની અંદર નો હોય ને તો સેમ થાય. આ તો રિંગ ની બહાર નો છે ને, એટલે બહાર નીકળે એ વખતે કાઉન્ટ કરવાનું.
બે વખતે કાઉન્ટ કરવો પડે, બરાબર? ડેલ્ટા બે વખતે કાઉન્ટ કરવો પડે. હવે કરશો તો સ્ટાર કેટલા દેખાણા? 5. તો આમાં 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનતા હશે. 1/5 આવે તો 1/4 આવે? 1/5 1/5 લેવાનો આપણે ડેલ્ટા, બરાબર છે? 1/5 લેવાનો. આ ને આ સ્ટ્રક્ચર એનર્જીમાં સેમ છે ને, એટલે આપણે અહીંયા આગળ આવી રીતે ખાલી ડેલ્ટા ડેલ્ટા લખ્યો છે. બાકી અહીંયા હજી એક વધારે ડેલ્ટા હોય. ચલો આવી રીતે લખી દો તોય ચાલશે ભાઈ. 2 વખત ડેલ્ટા લખો, આપણું ક્યાં કહાય છે કઈ. હાલો 2 વાર ડેલ્ટા. તમે લોકો થોડા હોશિયાર થઈ ગયા છો તો થોડુંક હોશિયારનું એક્ઝામ્પલ આપીએ આપણે. ચલો આમાં સ્ટ્રક્ચર બનાવો. લ્યો, કેટલા સ્ટ્રક્ચર બનશે કયો? ભુજ સેન્ટર માંથી કોઈ એક આન્સર આપે મને. ઓકે, ચલો બીજા કોઈ? 5. ઓકે, પછી કોઈ? બધા લોકો ખૂબ હોશિયાર થઈ ગયેલા હતા તો પાછા થોડાક હવે લાઈનમાં લાવી દઈએ. ચાલો ધ્યાન આપો. હું જે કમ્પેરિઝન કરાવું છું ને જોજો બરાબર. બધા લોકો છે એ વ્યવસ્થિત ધ્યાન આપે. આપણને એવું થાય આપણને આવડી ગયું પણ હજી નથી આવડતું. સાહેબ અહીંયા કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે. આ કાર્બનની છે એ તમે વેલેન્સી ચેક કરજો. કાર્બનની વેલેન્સી અહીંયા આગળ, અહીંયા 2 હાઇડ્રોજન છે ને, અહીંયા આગળ પ્લસ ચાર્જ છે. 2, 4 ને 6 ઇલેક્ટ્રોન જ છે તો જ કાર્બોકેટાઇન કહેવાય. આ બોન્ડ ને બહાર કાઢીએ આપણે એટલે નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવું કંઈક બન્યું આપણને. અહીંયા બહારની સાઈડ કાર્બન સાથે બોન્ડ, એની ઉપર 2 હાઇડ્રોજન અને પ્લસ ચાર્જ, આવું સ્ટ્રક્ચર બને. આગળ ચાલે. હવે આમાં વિચારો તો ભાઈ. આમ પ્લસ ચાર્જ છે. આમાં પાઈ બોન્ડ ને તમે જો બહાર કાઢો, આમાં પાઈ બોન્ડ ને આપણે છે એ બહાર મૂકીએ તો પથારી ફરી જાય. આમાં ગણો તો નાઇટ્રોજન પાસે કેટલા બોન્ડ થયા? 1 2 3 4 5. 5 બોન્ડ એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 10 ઇલેક્ટ્રોન. n is equal to 2. સેકન્ડ એનર્જી લેયરમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? તો કે સાહેબ 2n² જેટલા. તો અહીંયા 2 ની વેલ્યુ મૂકો તો મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવે? 8. આ થઈ ગયા 10. આવું સ્ટ્રક્ચર છે એ જિંદગીની અંદર પોસિબલ નથી, નો થાય, રેઝોનન્સ નો થાય. આવું કેમ બને? ઓક્ટેટ નો રૂલ વાયોલેટ થઈ ગયો. એટલે આપણને સારું આમ થતું હોય કે આ તો આ હેલ્પ છે થઈ જાય, તો એ લોકો એવું નથી પૂછવાના, તમને આવું પૂછી નાખશે તો ધંધે લાગી જશો. તમે મેઇન કેમિસ્ટ્રી તો જો, અંદર કાર્બોકેટાયન વસ્તુ અલગ છે ને આ વસ્તુ અલગ છે. અચ્છા, આ બનો કેવી રીતે હોય? હાઉ ધીસ ઇઝ મેડ ફ્રોમ, કેવી રીતે, કોનામાંથી બનાવ્યો હોય? તો સાહેબ આ જે બનાવ્યો છે ને એ એનિલિન હતો, બરાબર? આની ઉપર કોણ ચોટેલું હતું? એનીમાનો એમિનો. અને એમિનાને શું જોવે છે? પ્રોટોન. હવે H+ નાખી દો, એસિડ બેઝ રિએક્શન કરાવો, એસિડ બેઝ શું બની ગયું? NH3+. હવે આનું ઓક્ટેટ ઓલરેડી કમ્પ્લીટ છે. આ રેઝોનન્સ નો કરીએ કે આ પ્લસ ચાર્જ ઓલા પ્રોટોનનો પ્લસ ચાર્જ છે, એનો પોતાનો નથી. આ કાર્બોકેટાયન જેવો પ્લસ ચાર્જ નથી. આ ઓલો એસિડ બેઝ થી અલગથી ડેવલપ થયેલો ઈ પ્લસ ચાર્જ છે. તો આમાં રેઝોનન્સ થાય નહીં, બરાબર? એટલે ક્વેશ્ચન આવે એટલે તમારે જોવાનું. આ મેં મૂક્યો છે, પેલા મેં ક્વેશ્ચન તમને શીટ આપી છે ને એમાં મૂક્યો છે. તો સાહેબ આમાં રેઝોનન્સ કેમ કરવાનું? આમાં રેઝોનન્સ ખાલી બેન્ઝીનનું જ કરવાનું, ઉપરના ચાર્જને બતાવવાનો નહીં.
ખાલી બેન્ઝીન ના બોન્ડ છે એ અંદર ફેરવી દેવાના, બીજું કાંઈ નહીં કરવાનું. બે જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવે. બરાબર, આ થઈ ગયું RS1 અને આ થઈ ગયું RS2. બે જ સ્ટ્રક્ચર. આવું બધું ના બને, આ શક્ય જ નથી, અસંભવ. બરાબર, તો ધ્યાન રાખવાનું. ચલો નેક્સ્ટ. તો કાર્બોકેટાઇનમાં છે એ તમને ઘણા બધા અલગ અલગ મેં આપેલા, પેલા મોડ્યુલમાં પણ તમને આપેલા છે, એની વેરાયટી ચેક કરજો. હવે આપણે કાર્બેનાઇન ઉપર જઈએ. સેમ કાર્બોકેટાઇનમાં જેવું છે એવું જ કાર્બેનાઇનમાં છે, પણ નેગેટિવ ચાર્જ છે. અલાયલિક કાર્બેનાઇન કહેવાય એને, અલાયલિક કાર્બેનાઇન સિસ્ટમ. આ એક શીખશો તો ઘણા બધા આમાં શીખાઈ જશે. અહીંયા માઇનસ. શું કરવાનું ભાઈ બોલો? આ 1, 2 અને 3. અહીંયા આગળ માઇનસ એટલે એક બોન્ડ અહીંયા બનશે ને, પાઈ બોન્ડ તૂટીને છેડે જશે. અલ્ટિમેટ કન્સેપ્ટ તો એ જ રહે, અહીંયા માઇનસ થાય ને અહીંયા બોન્ડ. જેને એરો નથી ડ્રો કરવાની, ઓલું 1, 2, 3 વાળું કરજો. બધું એકનું એક જ છે, ચાલે. રિયલ સ્ટ્રક્ચર કેમ બનાવશો? અહીંયા પણ માઇનસ ડેલ્ટા, અહીંયા પણ માઇનસ ડેલ્ટા. 1/2 1/2. ચલો અહીંયા માઇનસ. શું કરશો? આ 1, 2 અને 3 પાઈ બોન્ડ નું પૂછડું અહીંયા દેખાણું જુઓ, તો ત્યાં માઇનસ લઈ આવો. બધા પેલામાં જે રૂલ લાગુ પડે છે એ રૂલ અહીંયા એપ્લાય થાય જ છે. રિયલ સ્ટ્રક્ચર. ચલો માઇનસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા 1/3. આમાં ડ્રો કરો. ચલો આ આવડશે ભાઈ બધાને, ટ્રાય કરો. હેલો સર. બોલો. 5 થયા. કેટલા થશે? 5. 5 થશે, 5. આ તમને જે સ્ટ્રક્ચર દેખાય છે ને, આમાંથી નીટ વાળા એટલે કે એમ્સ વાળા એકવાર એવો ક્વેશ્ચન પૂછ્યો હતો કે આની અંદર પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે, પાઈ ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી છે? જે લોકોને જવાબ આવડે છે એ બોલો. પોરબંદર સેન્ટર, કાવ્યાબેન, પછી સ્મિત પટેલ કરીને છે, સુચિબેન, સૂચન કરો. ચલો હા ચલો આપો, કોઈ જવાબ આપો. સર 4 હશે. ઓકે, 4 જવાબ આપ્યો છે. સુચિબેન નો જવાબ, સુચિબેન નું સૂચન 4 છે. ચલો બીજા કોઈ અહીંયા આગળ પ્રેઝન્ટ છે જેનું નામ સર, 4 સર 20 આવશે. સર 20 આવશે. પાઈ ઇલેક્ટ્રોન ની સંખ્યા કહું છું, પાઈ ઇલેક્ટ્રોન ની સંખ્યા. પાઈ બોન્ડ ની સંખ્યા નથી કહેતો હું, પાઈ ઇલેક્ટ્રોન. 20 આવશે. 20 જ થાય સર. 20 આવશે સર. ઓકે, હવે હું જવાબ કહું. જો પહેલી વાત તો પાઈ બોન્ડ કહેવાય કોને ખબર છે? આ તો બધા સિગ્મા બોન્ડ છે. અંદરના જે આ વધારાના બને છે આને પાઈ બોન્ડ કહેવાય. અને એક બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન હોય. અહીંયા આગળ ઉપર આપ્યો છે માઇનસ, અહીંયા આગળ છે એક ઇલેક્ટ્રોન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો.
1 2 3 4 આ 4 તો આની અંદર દેખાય જ છે. અચ્છા, આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનાવો તો ભાઈ બનાવો. આ અહીંયા જશે ને અહીંયા આગળ આવશે. અહીંયા બોન્ડ, અહીંયા માઇનસ અને અહીંયા આવું. આ બે ઇલેક્ટ્રોન પાઈ બોન્ડ બનાવે છે કે નહીં? જો these two electrons also forming pi bond. આ રીતે પાઈ બોન્ડ બનાવે છે. આનો પણ પાઈ બોન્ડ બનાવવામાં હિસ્સો છે. તો તમારો જવાબ છે ઈ 2 4 અને 6. તમારો જવાબ આવશે 6 પાઈ ઇલેક્ટ્રોન. તમારો આન્સર આવશે 6 પાઈ ઇલેક્ટ્રોન. આ પૂછાયેલો ક્વેશ્ચન. અને એ વખતે કઈ ગુજરી ગયા હતા લાઈનમાં. શું થાય પણ આમ જ થાય ને. બીજો ગુજરી જાય એવો ક્વેશ્ચન કહું તમને. કયા કામમાં મરી જાય શું કામ ઈ જોઈ. જો આપણે થોડા ટાઈમ પહેલા કાર્બેનાઇન ની વાત કરી હતી સાહેબ, કે કાર્બેનાઇન ની અંદર તો 3 બોન્ડ છે અને એક માઇનસ ચાર્જ છે. ટોટલ આની અંદર 8 ઇલેક્ટ્રોન છે. તો હું સિગ્મા પ્લસ લોન પેર નો સરવાળો કરું તો આ છે મને કેટલા મળ્યા? તો કે 4. અને 4 મળે એટલે આનું હાઇબ્રિડાઇઝેશન શું હોય? sp3. આનું હાઇબ્રિડાઇઝેશન શું હોય? sp3. કાર્બેનાઇન નું હાઇબ્રિડાઇઝેશન sp3 હોય. ઓલું ગોખીને ગયા હોય કે કાર્બેનાઇન એટલે sp3, કાર્બેનાઇન એટલે sp3. પછી ઓલો પૂછે આવું કે ભાઈ આ કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન શું? આ વાળું અહીંયા દેખાય છે ને, આ વાળું આમાં માઇનસ ચાર્જ જેની પાસે છે ને આ કાર્બન, આનું હાઇબ્રિડાઇઝેશન શું? આ વાળાનું. આનું હાઇબ્રિડાઇઝેશન શું? તો તમે અહીંયા જોઈ શકો છો ડબલ બોન્ડ બનાવે છે. જો તો sp3 નહીં પણ તમારે જવાબ આપવો પડે sp2. રેઝોનન્સમાં કાર્બેનાયન હોય એટલે એનું હાઇબ્રિડાઇઝેશન થઈ જાય sp2. બરાબર? ન્યા sp3 ઠપકારી ન આવતા. ઓરિજિનલ જે ક્વેશ્ચન પૂછેલો એ આ પૂછેલો. CH2 ડબલ બોન્ડ CH, CH2 માઇનસ. અહીંયા એરો હતો. આનું સંકરણ જણાવો. હાઇબ્રિડાઇઝેશન કયો ભાઈ? આનું હાઇબ્રિડાઇઝેશન. તો તમને તરત ક્લિક થવું જોઈએ કે સાહેબ આ એલાઇલિક સિસ્ટમ છે. કઈ રીતે? 1 2 3. જો 1 2 3 એલાઇલિક છે. આ 1 2 3 નવું સ્ટ્રક્ચર કેમ બને આમાંથી? 3 ઉપર માઇનસ, 1 અને 2 માં ડબલ બોન્ડ. જો અહીંયા ડબલ બોન્ડ બનો તો કે સાહેબ sp2 છે. જવાબ આવશે sp2. ચલો તમે મને એમ કે આની અંદર પાઈ ઇલેક્ટ્રોન કેટલા? મોરબી સેન્ટર. આમાં તમને પાઈ ઇલેક્ટ્રોન પૂછે તો આમાં તમારે પેલાને ગણી જ લેવાના. અંદર એને કાઉન્ટ કરી લેવાના, 4 કરી જ દેવાના ઓટોમેટિક. બરાબર? ઓકે, સારું. બાકી સ્ટ્રક્ચર તો તમે હવે બનાવી લીધા હશે. 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને એ તો તમે લોકોએ બનાવી લીધા હશે. પણ આમાં જે ચેન્જ હતા બે મેં તમને કહી દીધા. પાઈ ઇલેક્ટ્રોન કેટલા પૂછે તો એનો જવાબ કેમ આપવો? ચલો મને આમાં જવાબ આપો. આમાં તમને પૂછે કે સાહેબ આમાં પાઈ ઇલેક્ટ્રોન કેટલા? હેલો સર 10. અહીંયા 2 4 6 8 અને 10. તો આમાં 10 જવાબ આવે. આનો આન્સર થશે 10. રેડી, લ્યો ચકાચક. હવે આ સિસ્ટમ તમને છે એ આવડે ને તો બાકીની બધી સિસ્ટમ ઘણી બધી તમને આવડી જાય. આવું લખી દો. બોલો. ઓલું એક્સ્ટ્રા જે આવે પાઈ ઇલેક્ટ્રોન ઈ નો સમજાવ. શું કહો છો? આપણે ઓલું 6 પાઈ ઇલેક્ટ્રોન વાળું જે ઉદાહરણ હતું એ ફરીથી સમજાવશો? આવી રીતે હશે. અહીંયા આગળ માઇનસ ચાર્જ ક્યારે હોય? 2 ઇલેક્ટ્રોન હોય તો. હવે રેઝોનન્સ જે છે, રેઝોનન્સ તો એમાં આ સ્ટ્રક્ચરમાં અંદર પાઈ બોન્ડ કેટલા છે? 2. એટલે પાઈ ઇલેક્ટ્રોન કેટલા થયા? 1 2 3 અને 4. 4 પાઈ ઇલેક્ટ્રોન છે. હવે આ રેઝોનન્સ કરવા અહીંયા પાઈ બોન્ડ બનાવશે. જેવો એ પાઈ બોન્ડ બનાવે એટલે અહીંયા બોન્ડ બન્યો, અહીંયા બોન્ડ બન્યો, ના નીકળી ગયા બહાર. હવે આ 2 ઇલેક્ટ્રોન પાઈ બોન્ડ તો બનાવે જ છે ને. જો અહીંયા આગળ બનાવ્યો, આ 2 ઇલેક્ટ્રોન પાઈ બોન્ડ બનાવે જ છે. તો આ 2 ઇલેક્ટ્રોન ને અંદર ગણવાના જ તે. એટલે ટોટલ અંદર ઇલેક્ટ્રોન કેટલા તમારે કન્સિડર કરવાના? 6 ટોટલ અંદર. આને તમે આવી રીતે નથી લખતા. જુઓ તો ભાઈ રિયલ સ્ટ્રક્ચર લખો, આમ લખવાના ને આવી રીતે. આનું રિયલ હાઇબ્રિડ બને આવી રીતે લખવાના તમે.
આવી રીતે લખો એટલે એનો અર્થ એવો થાય બધા ઇલેક્ટ્રોન રિંગ ની અંદર જ છે. ઓલ ઇલેક્ટ્રોન લાઈઝ ઇન ધ રિંગ, ઓલ ઇલેક્ટ્રોન્સ આર પ્રેઝન્ટ ઇન ધ રિંગ. તો આ ઇલેક્ટ્રોન રિંગ ની અંદર જ કહેવાય. આ ઇલેક્ટ્રોન 2 છે એ પણ રિંગ ની અંદર જ કહેવાય. તો 2, 4 અને 6, તો 6 જવાબ આવે આની અંદર. બરાબર, લખી જ દઉં છું અહીંયા આગળ 6 પાઈ ઇલેક્ટ્રોન છે. ચલો, મારે હવે શું ભણાવવાનું તે ભયું ગયું મગજમાંથી. કઈ વાંધો નહીં, કાપ યાદ આવશે હવે. હા, સી અહીંયા આગળ છે આવી રીતે લખું છું, બોન્ડ CH2, અહીંયા આગળ CH2 ને માઇનસ. સાહેબ આ એલાઇલિક છે 1, 2 ને 3. નવું સ્ટ્રક્ચર કેમ બનાવવું? નવા સ્ટ્રક્ચરમાં અહીંયા આગળ CH2 કરી દઈએ માઇનસ અને અહીંયા આગળ ડબલ બોન્ડ CH2 થઈ જશે આવી રીતે. જો આ અહીંયા આગળ આવશે ને આ બોન્ડ તૂટીને ઉપર જશે. આ છે એ પાઈ બોન્ડ બનાવવા અહીંયા આવશે, આ બોન્ડ બ્રેક થઈને ઉપર જશે તો ત્યાં માઇનસ ને અહીંયા ડબલ બોન્ડ. હવે તમને આવું નથી આપતા અને એની જગ્યાએ કાર્બોક્સિલિક એસિડ આપે છે, તો આમાં મારે કેમ રેઝોનન્સ કરવાનું? બદલાઈ ન જાય એના ઈ જ રૂલ રહે. આ અહીંયા આગળ પાઈ બોન્ડ બનાવે ને આ બોન્ડ તૂટીને ઉપર જાય. નવું સ્ટ્રક્ચર કેમ બનશે બોલો? R O માઇનસ ડબલ બોન્ડ O. અને આમાં તમે જોવો ને તો તમને ખબર પડે, CH2 કાર્બનમાં 6 અને 2 8, આમાં 8 ઇલેક્ટ્રોન, આમાં 8 ઇલેક્ટ્રોન. આઇસો ઇલેક્ટ્રોનિક તો છે, ધેર આઇસો ઇલેક્ટ્રોનિક. ઓક્સિજન અને CH2 બે આઇસો ઇલેક્ટ્રોનિક કહેવાય. તો આમાં જેમ રેઝોનન્સ કરાવ્યું એમ આમાં કરાવવું. અચ્છા, આ તમને આવડે તો તમને નાઇટ્રોમાં રેઝોનન્સ થાય ઈ આવડે બોલો? બધી સિસ્ટમ એકની એક જ છે, ખાલી અંદર એટમ ફરે છે. મારે નાઇટ્રોજન મૂકવો છે કાર્બનની જગ્યાએ, આ કાર્બનની જગ્યાએ મારે નાઇટ્રોજન મૂકવો છે તો મારે મૂકવો પડે N+. આઇસો ઇલેક્ટ્રોનિક તો કરવાના કે નહીં? શું કરશો હવે? અહીંયા શિફ્ટ કરાવો ઇલેક્ટ્રોન તો નાઇટ્રોમાં આવી રીતે રેઝોનન્સ થઈ જશે. જો આ પ્લસ ચાર્જ તો આમનામ પીડો રહેશે, ડબલ બોન્ડ O માઇનસ. એક એલાઇલિક આવડે ને તો બાકીના બધા સ્ટ્રક્ચરમાં આવડે રેઝોનન્સ. આમાં હવે ફેર કરીને ક્યાં ફેર કરે ભાઈ? તમને માઇનસ ની જગ્યાએ લોન પેર આપી દે, આવી રીતે છે. જુઓ, R C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ છે OR, ખાલી લોન પેર આપી તો અહીંયા બોન્ડ બનાવશે, આ તૂટીને ઉપર જશે. નવું સ્ટ્રક્ચર કેવી રીતે લખવું? તો કે સાહેબ અહીંયા ઇલેક્ટ્રોન આવ્યા તો માઇનસ, અહીંથી ઇલેક્ટ્રોન વયા ગયા, ન્યુટ્રલ હતો ન્યુટ્રલ, અહીંયા કરી દો પ્લસ. આમાં પ્લસ માઇનસ કઈ નથી તો અહીંયા બનશે પ્લસ માઇનસ 2. ચલો તમે આમાં રેઝોનન્સ કરીને બતાવો ભાઈ. ચલો તમને આપ્યું છે અમાઇડ CONH2, આમાં રેઝોનન્સ કરીને બતાવો. આ બધી વસ્તુ એકની એક જ છે. ચલો મને આપ્યું કાર્બોક્સિલિક એસિડ, ડ્રો કરો નવા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. ચલો ફર્સ્ટ વાળાનો શું આન્સર આવશે? આ ઓક્સિજન છે એની લોન પેર અહીંયા જશે, પાઈ બોન્ડ X ડબલ બોન્ડ હોય તો બ્રેક થાય જ. તો આમાં આવું બનવું જોઈએ. જુઓ, ઓક્સિજન ઉપર માઇનસ અને અહીંયા આગળ જે ઓક્સિજન છે એમાં ડબલ બોન્ડ અને પ્લસ. ચલો આ એમાઇડમાં કમ્પેર કરો. નાઇટ્રોજન ઉપર લોન પેર હોય, NH2 હોય તો લોન પેર 1 હોય, O માઇનસ થશે, ડબલ બોન્ડ NH2 પ્લસ થઈ જશે. ચલો આમાં એસિડ છે, આ ડબલ બોન્ડ કરો ને અહીંયા O માઇનસ કરી દો અને અહીંયા આગળ આવી જશે OH પ્લસ. તો સિસ્ટમ એવી ને એવી જ છે, એમાં કાંઈ અલગ નથી. બધા એકના એક એલાઇલિક જ ચાલ્યા આવે છે.
ચલો 5th નંબર મને આપ્યું છે ફિનોલ. ફિનોલ એટલે બેન્ઝીન રિંગ ઉપર OH. અહીંયા લોન પેર દેખાણી તો કે હા સાહેબ આ 1 આ 2 અને આ 3 આને અહીંયા લાવો અને 3 ઉપર માઇનસ લઈ આવો. ચાર્જ નો હોય તો પ્લસ માઇનસ બે બને. અહીંયા માઇનસ ડબલ બોન્ડ OH પ્લસ. હવે ક્યાં જવાનું? ઓર્થો ઉપરથી પેરામાં. OH પ્લસ પેરામાંથી ફરીથી ક્યાં બીજું પાઈ બોન્ડ અહીંયા પૂરો થાય છે. જો અહીંયા ઓર્થો ઉપર તો ત્યાં માઇનસ ડબલ બોન્ડ OH પ્લસ અને હવે ફરીથી ઓરિજિનલ પોઝિશન ઉપર. આ સ્ટ્રક્ચર જુઓ અને આ સ્ટ્રક્ચર જુઓ. આ એનર્જી સેમ હોય પણ સ્ટ્રક્ચર અલગ અલગ છે. ફિનોલમાં ઇલેક્ટ્રોન કઈ કઈ જગ્યાએ હાજર છે? ફિનોલ ની અંદર ઇલેક્ટ્રોન કઈ કઈ જગ્યા ઉપર મળે તમને? તો મારો જવાબ છે એ આવશે 4 જગ્યાએ. સાહેબ એક ઓક્સિજન ઉપર તો છે જ, એની સિવાય ફિનોલમાં 2 ઓર્થો પોઝિશન ઉપર પણ છે અને પેરા પોઝિશન ઉપર પણ છે. સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર આલ્કોહોલ, ફિનોલ અને ઈથર એમાં આવા સ્ટ્રક્ચર્સ આપેલા છે. બોલો સર. 12th ની ટેક્સ્ટ બુક જોશો ને તો બોલો. જેટલા 6 કાર્બનની રિંગ હોય એમાં ઓર્થો ને પેરા ઉપર જ હોય હંમેશા પાઈ ઇલેક્ટ્રોન. હા, ઓર્થો ને પેરા ઉપર જ આવે કારણ કે પાઈ બોન્ડ પૂરો ન્યા જ થાય. જો ને ઓર્થો ઉપર, પેરા ઉપર ને ઓર્થો ઉપર. 6 ની રિંગ હોય ને એટલે ઓર્થો પેરા ઉપર જ થાય બધું. મેટાને કોઈ દી કાઈ ન થાય. મેટાને કોઈ દી કાઈ ન થાય. પાઈ બોન્ડ ને કોઈ દી પૂરો ન થાય ને એટલે જે થશે એ ઓર્થો પેરા ઉપર જ થશે. ઇલેક્ટ્રોન મળે તો એ ઓર્થો પેરા મળે, દુકાળ આવે તો એ ઓર્થો પેરા ઉપર જ આવે. મેટાને કાંઈ લેવા દેવા જ નહીં. બરાબર? પૈસા આવે તો એ ઓર્થો પેરા ઉપર અને ભિખારી બને તો એ ઓર્થો પેરા. જે થાય એનું થાય, આને કાંઈ ન થાય. ચલો 6 નંબર નાનો એવો ચેન્જ. ચલો તમને આનું ડ્રો કરવા આપું છું એનિલિન નું. એઝ ઇટ ઇઝ આમાં જેવું થાય છે ને એવું અહીંયા આગળ ડ્રો કરી નાખો. ખાલી આવશે અહીંયા આગળ NH2+, બીજું કાંઈ નહીં. લોન પેર હોય નાઇટ્રોજન ઉપર 1. બધું એનું એ જ થશે, આમાં કાંઈ નવું નહીં. ફટાફટ એક સ્ટ્રક્ચર પૂરા કરો એટલે આગળ જઈએ. ચલો નેક્સ્ટ. આવું આપ્યું છે. ચલો તો આમાં 1, 2 અને 3 આ કાર્બન અહીંયા પાઈ બોન્ડ પૂરો થાય. પૂછડું અહીંયા આવે તો ત્યાં માઇનસ ચાર્જ મૂકી દઈએ આપણે. અહીંયા માઇનસ ચાર્જ, અહીંયા આગળ ડબલ બોન્ડો. હવે અહીંથી 2 ચાન્સીસ છે. એક તમે નીચે ઉતરી જાઓ ને એક તમે રાઈટ સાઈડ વિયો જાઓ. તો 2 સ્ટ્રક્ચર પોસિબલ છે. પેલા સ્ટ્રક્ચરમાં આપણે લેફ્ટ સાઈડ વિયા જઈએ. અહીંયા માઇનસ અને અહીંયા બોન્ડ. એક વખત આ નીચેની સાઈડ જઈએ. થઈ ગયું અહીંયા આગળ. આવી રીતે એકવાર નીચે જવાય તો અહીંયા માઇનસ આવે, એકવાર સાઈડમાં માઇનસ આવે. 1 2 3 1 2 3. આને કહેવાય ક્રોસ કોન્જ્યુગેશન. જ્યાંથી આમ ભાગ પડતા વાય પડતો હોય ને એને ક્રોસ કોન્જ્યુગેશન કહેવાય. તમને ચાન્સ મળે રેઝોનન્સના, પણ કોઈ એક જ ડિરેક્શનમાં જઈ શકો.
એવું ન થાય કે એકારે બે ની અંદર વયા જાય. ના, ચાર્જ ગમે એ એક ડિરેક્શનમાં જ આગળ હાલે. તો આ જે પોઝિશન છે એ ક્રોસ કોન્જ્યુગેશન ની પોઝિશન છે. કા લેફ્ટમાં જશે ને કા નીચે જશે. સ્ટ્રક્ચર બે બનાવવાના, પણ તમારી પાસે ચોઈસ રહે ક્યાં જવું છે એમ. નેક્સ્ટ છે ફ્રી રેડિકલ. આમાંથી ક્વેશ્ચન આવવાના ચાન્સ 0-0. પણ પેટર્ન એકની એક. નવું સ્ટ્રક્ચર બનાવવાનું કીધું, કેમ બનાવીશ? 1 2 3 આવી રીતે કરી દો. અહીં આગળ રિયલ હાઇબ્રિડાનું કેવી રીતે બનશે? અહીં આગળ આમ ડેલ્ટા ડોટ, અહીં આગળ ડેલ્ટા ડોટ ડોટ ડેલ્ટા. ફ્રી રેડિકલ માંથી ક્યારેય ક્વેશ્ચન નથી પૂછ્યા, ચિંતા કરવાની જરૂર નથી. ચલો એવું કરું છું, એરોમેટિક સિસ્ટમ ના શીખવાડી દઉં છું. ટાઈમ ઓછો છે, ખાલી એરોમેટિક ના બેન્ઝિનોઇડ રિંગ વાળા કરાવી દઉં. ચાલો, બધી સિસ્ટમ તો બાકીની પૂરી કરવાની જ છે, પણ ઓછો ટાઈમ છે એટલે બેન્ઝિનોઇડ રિંગ વાળું કરાવી દઉં. તમને જ્યારે બેન્ઝિન રિંગ દેખાય તો રૂલ એવો છે કે 3 પાઈ બોન્ડ એક સાથે ફેરવવાના. બાય ડિફોલ્ટ રૂલ એવો છે કે 3 બોન્ડ એક હારે ફેરવવાના. બેન્ઝિન આપેલું હોય ત્યારે બેન્ઝિનની રિંગમાં એક સાથે હંમેશા 3 પાઈ બોન્ડ ફરે ભાઈ. આ સ્ટ્રક્ચર 1 અને સ્ટ્રક્ચર 2. માનો કે મને નેપ્થેલિન આપ્યું છે, નેપ્થેલિન એક વ્યવસ્થિત જોઈ લો એટલે બાકીનું તમને આવડી જ જશે. આવું મને આપેલું છે. જે રિંગમાં પેલો બોન્ડ હોય ને એને રિંગને કહી દઈએ એ, આને કહી દઈએ બી. પેલા કેમાં ફેરવશું આપણે? તો કે સાહેબ રિંગ એમાં. આને અહીંયા આગળ મૂકો, આને અહીંયા લાવો, આને અહીંયા. આ સ્ટ્રક્ચર નંબર 1. હવે સ્ટ્રક્ચર નંબર 2 નવું કઈ રીતે બનશે જુઓ. એમાં બધા મેં બોન્ડ ફેરવી નાખ્યા. અહીંયા આગળ બોન્ડ, પછી અહીંયા અહીંયા. હવે કેમાં ફેરવું બોન્ડ? આ સ્ટ્રક્ચર નંબર 2 માં બી રિંગમાં. ચલો અહીંયા જશે, આ અહીંયા જશે અને આ બોન્ડ અહીંયા આવશે. આ તો કોમન બોન્ડ કહેવાય, બેયમાં કહેવાય, આમાં કે આમાં કે કોમન બોન્ડ. ફ્યુઝડ રિંગ છે તો કોમન બોન્ડ હોય. અહીંયા બોન્ડ થશે, અહીંયા અહીંયા. આ રિંગ એ થઈ ગઈ અને આ રિંગ બી. કેટલા સ્ટ્રક્ચર બન્યા ભાઈ? 3. કેટલા સ્ટ્રક્ચર બને છે? 3. પહેલા એક રિંગમાં ફેરવો, પછી બીજી રિંગમાં, પછી ત્રીજી રિંગમાં. ફ્યુઝડ રિંગ થી સ્ટાર્ટ ન કરાય. અહીંયા બોન્ડ હોવો જોઈએ. આ બોન્ડ દેખાય છે ને ત્યાંથી. ચલો તમે લોકો એન્થ્રેસિન માં ટ્રાય કરો. આમાં કેટલા બને છે કયો? આમાં કેટલા સ્ટ્રક્ચર બનશે કયો? બનાવો. મોરબી સેન્ટરમાં છેલ્લે જે ભાઈ બેઠો છે ને આરામથી બેન્ચ ઉપર હાથ દઈને જવાબ આપ. પાછળ તું જોવે છે પિંક ટી શર્ટ. બોલ જવાબ. માઇક ઓન કરીને આપો એને. કેમ ભાઈ તું આરામ કરે છો? હે? બરોડા ભેલી સેન્ટર. તમે આ સ્ટ્રક્ચર નહીં ડ્રો કરો ને તો આગળ જવાબ નહીં આવડે. હો, હું તમને મફતમાં ડ્રો એક્સરસાઇઝ નથી કરાવતો. નો જરૂર હોય ને તો હું ના પાડી દઉં કે ભાઈ આને ડ્રો કરવું. કેમ ફ્રી રેડિકલમાં મેં એક એક્ઝામ્પલ લઈને કહી દીધું ભાઈ નથી કરવા, જવા દો. જે કામ ના હોય ક્વેશ્ચન આવે, આમાંથી ક્વેશ્ચન બનશે ને તો જોરદાર ક્વેશ્ચન બનશે.
બેન્ઝીનમાં તમે જો બે જ સ્ટ્રક્ચર બનતા હતા, આમાં 3 બન્યા, એટલે એનો મિનિંગ એવો કે આની અંદર છે ને બધાની સ્ટેબિલિટી સેમ નથી. તમને એક એવો ક્વેશ્ચન પૂછે કે બેન્ઝીનમાં બધા પાઈ બોન્ડ સરખા હોય, તો કે હા. આમાં તમને એવું પૂછે કે બધા બોન્ડ લેન્થ સરખી હોય, ન હોય, અલગ અલગ સ્ટ્રક્ચર છે, જો 3 થયા. આમાં બધી બોન્ડ લેન્થ સેમ ન હોય, આમાં બોન્ડ લેન્થ સેમ હતી, આમાં નથી. એ જવાબ તો જ આવડે જો આ ડ્રો કરતા આવડ્યું હોય ને તો. આગળ હું આના બે ક્વેશ્ચન એવા કરાવીશ કે પછી માથું ફરી જશે સમજવામાં. એટલે આ ડ્રો કરતા આવડવા જોઈએ કમ્પલસરી. ચલો શું કરીએ, A, B ને C એવું કહી દઈએ. હવે આ અહીંયા આગળ, આ અહીંયા જશે ને આ ઉપર જશે. સ્ટ્રક્ચર નંબર 1 તો સ્ટ્રક્ચર નંબર 2 કાંઈક આવું બનવું જોઈએ. આ કોમન બોન્ડ થઈ જશે. બી અને સી માં કઈ હળી નથી કરી હતી, એમ નામ રાખો. હવે બી રિંગ ને ફેરવો. ચલો અહીંયા જશે, આ બોન્ડ ને અહીંયા લઈ આવો ને આને અહીંયા આગળ. એ પછી બી અને સી. હવે સી ની અંદર રોટેશન કરાઈ દો એકવાર, એટલે એક નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હજી બનશે. એક કંઈક આવી રીતે હશે. અહીંયા બોન્ડ, પછી આવી રીતે. તો ટોટલ તમને 4 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળે છે ભાઈ. તમને મળવા જોઈએ 4 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ. હવે એક બીજું લોજિક શીખવાડું છું, ધ્યાન આપો. એક્ઝામ ની અંદર છે ને ઘણી વખત એવું બનશે, તમને એવું પૂછશે, આવા રિંગ આપશે ને એવું કહે છે ટોટલ કેટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને. તો ઘણા લોકો એવું વિચારે છે કે જેટલી રિંગ છે એમાં એક એડ કરી દો. ના, એવું લોજિક નથી. લોજિક આનું એકચ્યુઅલી આવી રીતે કામ લાગે છે. જો નંબર ઓફ વર્ટિકલ લાઇન્સ, હું પેલા ને બધાને ડ્રો કરી દઉં અહીંયા આગળ. જેટલી વર્ટિકલ લાઈન મળે ને આટલા સ્ટ્રક્ચર બને. બેન્ઝીનમાં ઊભી વર્ટિકલ લાઈન કેટલી બને છે જોવો તો જઈ, 2. તો આની અંદર 2 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને. ચલો આમાં વર્ટિકલ લાઈન કેટલી છે, 1, આ 2, આ 3. 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. આમાં વર્ટિકલ લાઈન 1, 2, 3, 4. તો વી હેવ 4 ડિફરન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. મને હવે ક્વેશ્ચન આવો આપ્યો છે કે આમાં કેટલા બને. આને કહેવાય ફિનાન્થ્રી. આમાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા બને, તો વર્ટિકલ લાઈન ચેક કરો સાહેબ. આ 1, આ 2, આ વર્ટિકલ લાઈન જ છે. 3, 4, 5. 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આન્સર આવશે. આના સ્ટ્રક્ચર કાલે તમને બતાવીશ, હવે ટાઈમ નથી એટલે. ચલો આમાં મને જવાબ કહી દો ભાઈ. સ્ટ્રક્ચર નથી ડ્રો કરવા. નેપ્થા સીન આપેલો હોય મને, અને એ તો બધા બહુ ડાયા હોય, તો એ તો આવી રીતે રિંગ પણ બનાવીને આપી દે. અને હવે પૂછે આમાં કેટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. 5. કેટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનશે આમાં ભાઈ? 5. વર્ટિકલ લાઈન ચેક કરો. આ 1, 2, 3, 4, 5. હા. 1, 2, પછી આ કરવાની 3, આ 4, આ 5 અને 6. સ્ટ્રક્ચર ડ્રો કરવાની જરૂર નથી બધાની, પણ કેટલા બને એ કામના. આ આગળ હું તમને આમાં એમસીક્યુ કરાવીશ ને ત્યારે આ કામ લાગશે. આ લોજિક ત્યારે કામ લાગશે, કેમ થાય છે ને એ. ઓકે, તમારા લોકોએ હોમવર્કમાં શું કરવાનું છે, મેં તમને જે શીટ આપી છે એમાં અત્યારે તમે પૂરા હશે, અમુક પૂરા હશે, અમુક બાકી રાખ્યા છે. બાકી છે એ પૂરા કરો. અને બેન્ઝિનોઇડ રિંગ વાળી આની ટ્રાય કરજો. આમાં 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનાવવાની ટ્રાય કરજો આમાં, જેને જે લોજિક આવડે એ પ્રમાણે. બાકી કાલ તો હું કરાવવાનો જ છું, તો આમાં ટ્રાય કરશો તમારી રીતે.
બેન્ઝિનોઇડ પૂરો કરો, એલાઇલિક કાર્બોકેટાઇન, એલાઇલિક કાર્બેનાઇન અને બેન્ઝિનોઇડ 3 સિસ્ટમ કરાવી અત્યાર સુધી મેં. તો 3 સિસ્ટમ છે એ પૂરી કરીને લેતા આવો. ઓકે, સારું, ચલો, સર થેન્ક યુ. બોલો. આમાં એનર્જી બી તો ડિફરન્ટ હશે ને, કમ્પાઉન્ડ ડિફરન્ટ છે તો? આ એનર્જી બધા ડિફરન્ટ ડિફરન્ટ હોય. એના ક્વેશ્ચન MCQ આવશે, એ આપણે જોવાના છે. ઓકે, થેન્ક યુ.